દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના મિની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। કોન્વોકેશન સેરેમનીમાં સ્ટુડન્ટ્સે લીધેલી તાલીમની પ્રસ્તુતિ કરી હતી। મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વતાની સાથે સાથે જીવનમાં આવેલા બદલા અંગે વાત કરી હતી। સુરતના વરાછા ખાતે પ્રજ્ઞાચક્ષુઓ માટે કાર્યક્રમ યોજાયો હતો। કોન્વોકેશન સેરેમનીમાં વિદ્યાર્થીઓએ લીધેલી તાલીમ પ્રસ્તુત કરાઈ હતી। તો એસ્ટલા ફાઉન્ડેશનના ફાઉન્ડર અંગદ સિંઘે કહ્યું કે અમારી સાથે 3 સંસ્થાઓ જોડાયેલી છે। અમારો ઉદ્દેશ છે કે જે દ્રષ્ટિહીન છે તેમને જોબ અપાવી શકીએ। કોમ્પ્યુટર, ઇંગ્લિશ અને મોબિલિટી અંગેનું શિક્ષણ આપવામાં આવે છે। અમારો ઉદ્દેશ છે કે બ્લાઇન્ડ ચેરિટી પણ નહીં, મેરિટના આધારે કમાણી કરે। જે બ્લાઇન્ડ અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તે અમને મેલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવે છે। બાદમાં અમે તેમનું ઇન્ટરવ્યૂ કરીને તેમને કોર્સ કરાવીએ છીએ। 9 મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં મુખ્ય 3 મુદ્દાઓની સાથે રોબોટિક્સ, યોગ, ડાન્સ વગેરે વસ્તુઓ શીખવવામાં આવે છે। નાટક એક્સેલન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓને નોકરીઓ પણ મળી ગઈ છે। ખાવા પીવા સહિતની સુવિધાઓ આપવામાં આવે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।